બનાસકાંઠા દાંતામાં સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે। પાણી ભરાઈ જવાને કારણે અધિકારીઓ દોડતા થયા છે। સિવિલ ખાતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પણ પહોંચ્યા હતા। દાંતા ખાતે ખાડા વિસ્તારમાં આવેલી છે સિવિલ હોસ્પિટલ, જ્યાં સાફ સફાઈ બાદ ઇમરજન્સી સેવા શરૂ કરાઈ। સિવિલ પરિસરમાં હાલમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે। તો પાણી ભરાઈ ગયા હતા સિવિલ હોસ્પિટલમાં, જો કે ત્યાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે અને ઇમરજન્સી સેવા છે શરૂ કરવામાં આવી છે। સાફ સફાઈ બાદ હવે અહીં ઇમરજન્સી સેવા શરૂ કરવામાં આવી છે। સિવિલ પરિસરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જો કે હાલમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે। દાંતા સિવિલમાં વહેલી સવારે વરસાદી પાણી ઘૂસી ગયા હતા, ત્યારે આપ જોઈ શકો છો સિવિલ પરિસરની બહારનો જે ભાગ છે ત્યાં આગળ તંત્ર પહોંચ્યું છે। દાંતા મામલતદાર, દાંતા તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। વહેલી સવારે પણ અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા હતા અને અત્યારે પણ અહીંયા આવ્યા છે। આપ જોઈ શકો છો જે વરસાદી પાણી ભરાય છે તેની જે સમસ્યા છે, જે સમસ્યા દૂર કરવા માટે અત્યારે તંત્ર દ્વારા અહીંયા વહીવટી અધિકારી અહીંયા પહોંચ્યા છે। ત્યારે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે સર, જે આ સમસ્યા સર્જાઈ છે તેને લઈને અત્યારે આ પહોંચ્યા છો, સવારે પણ પહોંચ્યા હતા, શું કહેવા માંગો? સવારે પણ મને મેસેજ મળતા હું 7 વાગે અહીંયા આવી ગયો હતો। તે સમય દરમિયાન જે સિવિલમાં કેમ્પસમાં પાણી હતું એનો નિકાલ કરાવી દીધો છે। ત્યારબાદ હાલ અમે ફરીથી આવ્યા છીએ, ટીડીઓ સાહેબને અમે બંને। તો અહીંયા જે આજે જાળી ઝાંખરા છે જો થોડા ખુલ્લા થઈ જાય તો અહીંયાથી પણ પાણીનો નિકાલ થાય તેવું છે। તો હાલ વૈકલ્પિક વ્યવસ્થા જેવું હાલ પાણી ના ભરાય એવું આયોજન હાલ અમે કરી રહ્યા છીએ। તો જોઈ શકો છો જે વહીવટી અધિકારીઓ છે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે સવારે પણ આવ્યા હતા, અત્યારે પણ પહોંચ્યા છે। હંગામી નિકાલ થાય તેના માટે અત્યારે પહોંચ્યા છે। શક્તિસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી। રાત્રિના અનુસંધાને 1 વર્ષ પહેલા પણ અમે ફેરથી રજૂઆત કરી હતી। રજૂઆતના અનુસંધાને અમારી સરકારના અમારા જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબે અમને દરેક બાબતે મદદ કરેલી હતી અને આ મંજૂરી સિવિલની 15મા નાણાં પંચની અંદર થઈ ગયેલી છે। તો અમે સરકાર અને કંડમ કરવાની પણ મંજૂરી સિવિલની મળી ગઈ છે। તો અમે એમ કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે વારંવાર આવો પ્રશ્ન ના બને, તો અમને ટેન્ડરિંગ તાત્કાલિક ધોરણે મંજૂર થાય અને આ સિવિલનો નિકાલ પાણીનો થાય એવી અમે સરकारश्री अपेक्षा रखिए છીએ। एकदम नॉर्मल है, कोई तरह का पेशेंट को परेशानी नहीं हुआ और कोई दवा का भी नुकसान किसी तरह का नहीं हुआ। हॉस्पिटल में पानी निकल गया, अभी साफ सफाई चालू है और हमारे गांव के जो दांता के सरपंच साहब हैं उनके साथ में आगेवान हैं, जो रोगी कल्याण समिति के अपने मेंबर हैं, वो सब एक्टिवली सवेरे से काम कर रहे हैं सफाई के मामले में और अभी की परिस्थिति एकदम नॉर्मल है। ગુજરાત ફર્સ્ટની ટીમ અત્યારે દાંતા સિવિલ પહોંચી છે। ત્યારે આપ જોઈ શકો છો કે જે વહેલી સવારે જે વરસાદી પાણી સિવિલ પરિસરમાં ઘૂસ્યા હતા અને ડોક્ટરની ચેમ્બર સુધી આવી ગયા હતા, ત્યાં આગળ અત્યારે પાણી સાફ કરી દેવામાં આવ્યું છે। અને હોસ્પિટલ પરિસરની વાત કરવામાં આવે તો હોસ્પિટલ જે પરિસર છે જે ખાડાની અંદર આવેલું છે, દાંતા સિવિલ છે, તે વર્ષોથી આ સમસ્યા રહેતી હોય છે। ત્યારે દાંતા સિવિલની અંદર પણ આપ જોઈ શકો છો કે અત્યારે વરસાદી પાણી સાફ કરવાની કામગીરી સફાઈ કામદારો દ્વારા શરૂ કરવામાં આવી છે। હોસ્પિટલના જે અલગ અલગ વિભાગો છે, અલગ અલગ જે રૂમો છે, ત્યાં સુધી વરસાદી પાણી ઘૂસી ગયા હતા। ત્યારે સફાઈ કામદારો દ્વારા તાત્કાલિક ધોરણે વહેલી સવારથી જ આ વરસાદી પાણી દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો જે અહીંયા આગળ જે ફાર્મસી વિભાગ છે તે રૂમની અંદર પણ આપ જોઈ શકો છો કે પાણી અંદર વહેલી સવારે ઘૂસી ગયા હતા। આ સિવાય જે અલગ અલગ જે ઓફિસો છે ત્યાં સુધી અંદર વરસાદી પાણી ઘૂસી ગયા હતા। આપ જોઈ શકો છો કે અત્યારે પણ જે સફાઈ કામદારો છે તે અત્યારે ઓફિસની અંદર પાણી દૂર કરતા જોવા મળી રહ્યા છે। કોમ્પ્યુટર સહિતના જે અલગ અલગ વસ્તુ પડેલી છે, પણ વરસાદી પાણીના લીધે સમગ્ર સિવિલ પરિસરની અંદર પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે સફાઈ કામદારો દ્વારા અત્યારે વહેલી સવારથી જ અલગ અલગ જે વિભાગો છે, અલગ અલગ જે વોર્ડ છે તેની અંદર પાણી દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે। આ એક્સરે વિભાગ છે, આ એક્સરે વિભાગના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે એક્સરે વિભાગની અંદર પણ પાણી અંદર ઘૂસી ગયા છે અને આ જે વાત કરવામાં આવે તો અંદર સુધી આખું પાણી જોવા મળી રહ્યું છે। સફાઈ કામદારો દ્વારા આ પાણી દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે અને અત્યારે પણ સફાઈ કામગીરી જોવા મળી રહી છે। સમગ્ર દાંતા પંથકની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો અને દાંતા સિવિલની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા હતા અને અત્યારે હોસ્પિટલની અંદર દર્દીઓને સારવાર આપવાની શરૂ કરાઈ છે અને પાણી દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે। શક્તિસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી।